વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 319મો દિવસ, 15મી નવેમ્બર 2025 શનિવારનો આ દિવસ. પ્રભુના નામને ધન્યવાદ આપતા પ્રભુની સ્તુતિ કરીએ છીએ. બીજાના હિત પર લક્ષ્ય રાખો. પોતાનો અંગત સ્વાર્થ નહીં, પણ બીજાના હિત પર ધ્યાન રાખવું જોઈએ, એવું પાઉલ પ્રેરિત ફિલિપીઓની મંડળીને લખે છે. પાછલા વર્ષોમાં જ્યારે કોવિડનો સમય હતો અને એ દિવસોમાં 27મી જુલાઈ 2020ના રોજ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક સમાચાર છાપવામાં આવેલા. સમાચાર પ્રમાણે ભારત દેશમાં પારસીઓની સંખ્યા 60થી 70,000, આખા દેશમાં પારસીઓની સંખ્યા 70,000 સુધી. અને તે વખતે જે રસી આપવામાં આવતી હતી એમાં 90% કોવિશિલ્ડ રસી હતી, જે પૂનાની ફાર્મા કંપની સેરેમ ઇન્સ્ટિટ્યૂટમાં એ બનાવવામાં આવતી હતી. અને વિશ્વની સૌથી મોટી આ કંપની હતી. આ કંપનીના માલિક સાયરસ પૂનાવાલા, જે 79 વર્ષના, અને તેમના દીકરા અદાર પૂનાવાલા, જેઓ 40 વર્ષના. અને આ કંપની બહુ સારી ચાલતી હતી. એ વખતે મુંબઈ પારસી પંચાયતના ચેરમેન દિનસા મહેતા, એમણે આ બંને બાપ દીકરાને રિક્વેસ્ટ કરતો પત્ર લખ્યો. કેવો પત્ર? કે તમારી પાસે જે વેક્સિનને રસી આવી છે, તમે પોતે પારસી છો અને ભારત દેશમાં 70,000 જેટલા પારસી છે, તો એમના માટે આ અનામત રાખો. પહેલાં એમને આપો અને પછી બીજા લોકોને આ રસી આપો. અને આગળ જતાં પારસી સમાજના આગેવાનો બધા ભેગા થયા અને એ બાબતની જાણ કરી કે આપણા માટે અલગ રાખવામાં આવી છે. પહેલાં આપણને આપે, પછી ભારતના બીજા લોકોને આપવામાં આવે. અને તે વખતે પારસી પંચાયતના આગેવાનો અને બીજા લોકોએ સામૂહિક રીતે કહ્યું કે આપણે પહેલાં ભારતીય છીએ, ઇન્ડિયન છીએ, પછી પારસી છીએ. એટલે ભારતીય તરીકે પારસીને પહેલું સ્થાન આપણે લેવું નથી, પણ બીજા લોકોને આ કોવિડ રસી આપવામાં આવે અને પછી આપણને આપવામાં આવે. અને આ નિર્ણય તેમણે કર્યો અને એ પ્રમાણે એ વખતે થયું પણ ખરું. પોતે સમાજ તરીકે આપણો માણસ આગળ છે ને એટલા માટે પહેલાં આપણે લઈ લઈએ, એવું ના બનવું જોઈએ. બીજાના માટે પણ આપણે વિચારવું જોઈએ, એ એમનો વિચાર, સમાજનો. અને બાઇબલ પણ એ જ કહે છે ને. ફિલિપીઓનો પત્ર 2 અધ્યાય 4 કલમ, તમે દરેક પોતાના હિત પર જ નહીં, પણ બીજાઓના હિત પર લક્ષ્ય રાખો. ફિલિપીની મંડળી, જે પ્રભુ ઈસુને પ્રેમ કરનારી મંડળી, પણ ઘણી બધી વખતે સ્વાર્થી વલણ, પોતાનું જ જુએ, બીજાના પ્રત્યે ધ્યાન ન આપે. ત્યારે પાઉલ પ્રેરિતે
આ પત્ર લખતા કહ્યું કે તમે પોતાનું જ વિચારશો નહીં, તમે પોતાનું જ હિત જોશો નહીં, પણ બીજાનો પણ વિચાર કરો. અને ખરેખર પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. કોવિડના સમયમાં પ્રભુએ આપણા બધાની સંભાળ લીધી, એ માટે પ્રભુનો આભાર માનીએ છીએ. પણ પારસી સમાજે પણ જે પગલું ભર્યું, જે ડિસિઝન લીધું, એ ખરેખર પ્રશંસનીય હતું. આ સમજવામાં પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. કોવિડના સમયમાં પ્રભુ અમારા બધાની તમે સંભાળ લીધી, રક્ષણ જતન કર્યું, એ બધાના માટે અમે આભાર માનીએ છીએ. અને એવા સમયે ઘણા બધા પ્રભુ મરણ પામ્યા, તમે કુટુંબને દિલાસો આપ્યો, એ માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.